હું એક ટેકનિક આપીશ પનીર બનાવવાની જે એકદમ અલગ છે જી. એ આપણે જે મલાઈ હોય છે, ઘરમાં બધા ઘી બનાવતા હોય છે, તો મલાઈ જે આપણે જેમાંથી ઘી બનાવીએ છીએ એને આપણે એકવાર દહીંમાં થોડું મિક્સ કરીએ છીએ, પછી એમાંથી આપણે માખણ અલગ કરીએ છીએ અને છાશ અલગ કરીએ છીએ. હવે જે છાશ વધી છે ને એ છાશને તમે ઉકાળો અને એની અંદર લીંબુ નાખો તો એમાંથી બી પનીર આપણને બની જતું હોય છે. અને એમાંથી બી પનીર આપણે નીકાળી લઈએ અને પછી એ પનીરનો ઉપયોગ આપણે સબ્જીમાં કેવી રીતે યુઝ કરતા હોય છે કે પનીર પરાઠા બનાવવામાં યુઝ કરી શકીએ છીએ. અને એ સિવાય જે એમાંથી પણ પાણી વધે છે એ આંડવો ઢોકળું પલાળવા માટે બી યુઝ કરી શકીએ છીએ. એટલે જેમ કે આપણે એક ઘી બનાવવાની ટેકનિકમાંથી ઘી, પનીર, આંડવો ઢોકળું બધું બનાવી શકીએ છીએ. અચ્છા, આ એક નવી રીત હતી જે વ્યુઅર્સને પણ કદાચ નવી લાગી હશે, કારણ કે એ છાશ તો લગભગ આપણે ફેંકી દેતા હોય કારણ કે સખત ખાટી છાશ હોય. ખાટી હોય યા તો કોઈને ટેસ્ટ અલગ આવતો હોય એનો કે પૂરો ટેસ્ટ થઈ જતો હોય.